આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ સેરેમનીમાં ત્રણેય સેનાના વડાઓ આવશે કે નહીં એ સાંજ સુધીમાં ફાઇનલ થઈ જશે। ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવવામાં આવશે, ત્યારે બીસીસીઆઈ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સેના પ્રત્યે પ્રશંસાના પ્રતીક તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને અમારા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે, જેમાં આમ આદમી પાર્ટી અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, ત્યારે કોંગ્રેસે પણ હવે આ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ભાજપે વિસાવદર બેઠક પર બાલુભાઈ પટેલને ટિકિટ આપી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે હવે કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને હવે વિધાનસભાની પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે। અમદાવાદ ઇન્દોર હાઈવે પર કણભાના ચાંદિયલ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત થયું છે, જ્યારે 3 યુવક ઇજાગ્રસ્ત થયા હતા। આ યુવકો મિત્રની આઈસ્ક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે તેઓને અકસ્માત નડતા કણભા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।